હેલો, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે લોકો છે ને જઈએ છીએ ડિટ્રોઇટ ડાઉનટાઉન. તમને લોકોને આજે છે ને ડિટ્રોઇટનું ડાઉનટાઉન બતાડીશું. એન્ડ પછી અમે લોકો આજે છે ને એક હેલિકોપ્ટર રાઇડ કરવાના છીએ, તો એ પણ તમને બતાડીશું. એમાં બહુ મસ્ત વ્યૂઝ પણ આવશે અને બીજું એ બધું વિડીયોઝમાં જ આવશે, તો તમને ત્યાં જ બધું બતાડીશ. આજે વેધર થોડુંક આવું છે, પણ આઈ હોપ કે થોડુંક સનલાઇટ આવે ને તો મજા આવશે જોવાની બધી. આશા છે કે વરસાદ ના આવે, નકર તો પછી તમને લોકોને ડિટ્રોઇટ ડાઉનટાઉન બતાડવાનું રહી જશે. તો હવે જોઈએ. અને એઝ ઓલવેઝ જય ઓલવેઝ લેટ, હંમેશા લેટ હોય. પણ એવું નહીં કે આમ જલ્દી કરીએ. શૂઝ પહેરવામાંથી ના ઊંચો ન આવે, આ પહેરું તે પહેરું. મારું તો જો એક જ તે એડિડાસના પહેરી લીધા મેં. આ જો ગાઈસ, તો આ છે ડિટ્રોઇટનું ડાઉનટાઉન. આવી સાયકલમાં પછી બેસવાની બહુ મજા આવે જો લોકો બેઠા ને એમ. આ ડાઉનટાઉનમાં આવે ને એટલે પાર્કિંગના લોચા તો થાય જ એકચ્યુઅલીમાં. જ્યારે આપણે કોઈકનો એવો ટાઈમ આપ્યો હોય ને કે અમે લોકો 5 વાગે આવીશું, તો 5 વાગ્યાનો નહીં, આપણે 4:30 વાગે પહોંચી જ જવાનું. કેમ કે ડાઉનટાઉનમાં બહુ ઇઝી નથી પાર્કિંગ કરવું. સાચું કહું તો પાર્કિંગના પૈસા કેટલા બોલો હે ને, જે કેટલા થાય? તો ઓફ સિઝનમાં તો 10. સન્ડે તો ફ્રી હોય એકચ્યુઅલી, અમુક જગ્યા પર ફ્રી હોય સન્ડે. આજે સન્ડે છે તો. પણ આજે છે ને તમને આખો ડાઉનટાઉન તો હું નહીં જ બતાડું. જેટલું અત્યારે જો ઓલરેડી કહું 4 વાગી ગયા છે, તો જેટલું બનશે ને એટલું થોડું ઘણું તમને બતાડીશ. ઓકે, ક્યાં જવું તારે? 4 વાગી ગયા છે તો ના એટલે એમ જેટલું બને એટલું એમ. પછી આપણે આપણે 4:30 બહાર જવાનું છે એટલે હા 4:30 વાગે ભાઈ અમારે બહાર 4 વાગે હજી તો આખો દિવસ પડ્યો છે. ના, અમારે પછી હેલિકોપ્ટરની ટૂર પણ કરવાની છે. તો હેલિકોપ્ટર માંથી ડાઉનટાઉન બતાવી દે તો પછી તમને ડાઉનટાઉન થોડું ઘણું બતાડીશ. અને બાકીનું બધું તો પછી કેવું કે હવે જોઈએ કેવું આવે છે. હવે હું ટ્રાય કરીશ કે તમને બધું જ બતાડવાની, પણ પછી તમે પાછા જોઈ લેજો એમ. હું ટ્રાય કરું ને તમારે જોઈ લેવાનું એમ. પછી એમ ના કહેતા કે કેમ મને ના બતાવ્યું. આખું બંધ કરી દેતો જોઈ લેવાનું. અઘરી નોટ છે પણ એ તો હું છું. ડાઉનટાઉનમાં પાર્કિંગ બહુ ઓછું મળ્યું, એટલે મતલબમાં મળ્યું જ નહીં. તમે લોકો વિચાર્યું કે પહેલાં અમે લોકો આ કામ પતાવી દઈએ અને પછી અમે લોકો ડાઉનટાઉન જઈશું, હે ને? નક્કી નહીં જવાનું જ છે. તો ચાલો આજે તમને હું ડિટ્રોઇટની ટૂર કરાવીએ ઉપરથી. યસ. તો અમે લોકો છે ને એક વિડીયોઝ પણ બનાવવાના છે, કોમેડી વિડીયો. બટ આઈ થિંક બનશે કે નહીં બને એ નોટ શ્યોર. મે બી કદાચ 10 કે 15 મિનિટનું જ છે, હે ને? રાઈટ. સો લેટ્સ સી કે બને કે ના બને. ખબર હોવી જોઈએ બને કે ના બને. પણ તો હેલિકોપ્ટરમાં બેઠેલી મેં બધું પ્રિપેર કરીને આવી છું અને આઈ હોપ કે બની જાય તો તમને લોકોને બહુ મજા આવશે. સાચે. તો અમે લોકો બેસી ગયા છીએ હેલિકોપ્ટરની રાઇડમાં. એન્ડ હવે હું તમને બતાડવા જઈ રહી છું કેનેડા એન્ડ અમેરિકા. સો તમારી લેફ્ટ સાઈડ છે કેનેડા એન્ડ તમારી રાઇટ સાઈડ છે અમેરિકા. સો તમે જોઈ રહ્યો છો કે કેટલું નજીક, કે ખાલી 20 મિનિટનું જ અંતર છે. જુઓ. અમે લોકો જઈએ છીએ ડાઉનટાઉન. હવે ફાઇનલી અમે લોકો તમને રિવરફ્રન્ટ બતાડીશું. એન્ડ અમને લોકોને છે ને આ માય ફ્લાઇટમાં બહુ જ મજા આવી. સાચું કહું, તમે લોકો અહીંયા વિન્ડસર કેનેડામાં રહેતા હોવ કે પછી અહીંયા મિશિગનમાં હોવ, તમારે મતલબ એટલીસ્ટ તમારે ડાઉનટાઉનની ટૂર કરવી હોય ને તમારા ફેમિલી સાથે, તો પણ તમે કરી શકો છો. જો તમને લિંક જોઈતી હોય તો લિંક ઇન માય બાયોમાં ઓલરેડી છે જ ત્યાં. તો ઇન્સ્ટાગ્રામમાં જઈને લિંક ઇન બાયોમાં તમે ચેક કરી શકો છો. અમને લોકોને ફાઇનલી પાર્કિંગ મળી ગયું અને એ પણ મસ્ત જગ્યા પર. તો અને એકચ્યુઅલી એવું છે કે અમારે છે ને સામે જ છે વિન્ડસર કેનેડા. તો અમારે એક ફ્રેન્ડ છે, એ લોકો આવે છે ઘરે. લોકોને હવે ઘરે જવું પડશે કંઈક, પણ થોડુંક બહારનું બધું બતાડી દઉં પછી અમે લોકો અહીંથી નીકળી જઈશું. અને નેક્સ્ટ ટાઈમ છે ને અમે તમને રિવરફ્રન્ટ બી બતાડીશું. બહુ મસ્ત છે, બહુ મોટો. અને આખી તમને જીએમની આખી હું તમને ટૂર કરાવીશ. એની માટે સ્પેશિયલ હું તમારા માટે બ્લોગ કાઢીશ. રિવરફ્રન્ટ હવે ઓલમોસ્ટ બની ગયો છે. આ રિવરફ્રન્ટ અમેરિકાનો સૌથી મોટો રિવરફ્રન્ટ છે. ખબર તને? ખબર છે? એ વાત ખોટી? રાઈટ. પણ અહીંયા બધા ફોટો પડાવવા ડિટ્રોઇટમાં આવે ને એટલે આજુ આ સામે જે ફોટો પાડી દે ને, આ ગ્રીન કલરનું છે ને ત્યાં ફોટો પડાય. ઓકે, લેટ્સ ગો. આ સ્ટેચ્યુ પાસે બધા ફોટો પડાવવા આવે. હા, અહીંયા આ શું છે ખબર? જો આ સ્ટેચ્યુ, આ જો રોડ ઉપર ચાલતી ટ્રેન, જો છે ને, ડ્રાઈવરને ચલાવવું છે કે તારે સામે હાથ કરે છે ને.
હા ફોટા પડાવવાનું ચાલુ થઈ ગયું. ક્યાં ફોટો પડાવવા તારા? વી લવ ડેટ મતલબ That? ડિટ્રોઇટ. હા, હવે આમાં ને આમાં કલાક થઈ જાય, સાંજ પડી જશે. હા જાઓ જાઓ જાઓ, દોડ 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 દોડ. જો ડાઉનટાઉનની સ્ટ્રીટ જો, પબ્લિક જો બિયર પીવે છે ગાડીમાં. હવે વાટ જોવી પડશે આને, કોઈક આવી ગયું બીજું ફોટો પડાવવા માટે. મારામાં ટેલેન્ટ ભરી ભરીને છે. ટેલેન્ટ ફોટા કોણ સોરી. શું થયું શું પણ ઉતરતો હતો. ભાઈ કોક છે ને અહીંયા બાથરૂમ કરી ગયું તું, પીધેલો હતો. હું તો ડરી ગઈ, મેં કીધું આ કોણ? જો આ બેઠા છે બનાવે ને ભાઈ આવો જો આવું કરી નાખે, શું કામ લાઈફ મારે છે ત્યાં. જો તમે લોકો ચાહો ને તો અમેરિકાની લાઈફ તમારે સારી બનાવવી ને તો એ તમારા હાથમાં છે, અને ખરાબ પણ બનાવવી ને એ પણ તમારા હાથમાં છે. બિકોઝ મેં જસ્ટ હમણાં જોયું, મતલબ અહીંના રહેવાસી અને આટલું બધું પી પીને છે ને આમ લાઈક એકદમ ઘરબાર વગરના થઈ જાય, અને પછી ખબર ના પડે લોકો શું કરતા હોય જો પછી આવી લાઈફ થાય અમેરિકામાં. અહીંયા બધી છૂટી છે, જે પીવું હા, હોય એ, જે છૂટી તો બધી જ છે. છૂટી બધી જ છે એકચ્યુઅલી જે કરવું એ, બટ પણ એવી બી છૂટી નહીં કે તમે ગમે એમ કરી નાખો એમ. જો આ આખો વ્યૂ છે. ગાડી જુઓ જોરદાર અમારા અહીંયા. આગ ખાઈ ગયેલી છે જોરદાર. જો આપણે પાસે ચિપોટલે પણ ખાવા જવાનું, તને યાદ છે ને? તને પેલું મેં તને કીધું તું એ તમને લોકોને ડિટ્રોઇટ ડાઉનટાઉન બતાવવાનો છે, મને બહુ શોખ હતો. પણ એકચ્યુઅલી સાચું કહું તમને, એક દિવસમાં તો હું ના જ બતાડી શકું. ના પણ ડાઉનટાઉન હવે સારું સારું, મતલબ પહેલાં જેવું નથી. ડિટ્રોઇટનું નામ હતું ગંદુ એવું નથી, હવે ડેવલપ બહુ થાય છે. સારું જ, એટલે મતલબ હવે નામ સારું થઈ ગયું છે. પહેલાં જે બહુ ગંદુ હતું નામ, હવે લાઈક આ લોકો બહુ જ ડેવલપ કરે છે બધી જ જગ્યાએ. જો આ કેટલું મસ્ત બનાવ્યું છે. જો આ જુઓ. હા આ જોવાનું જ છે, જોઈ લો બધાય. જો ખબર હોય કે અહીંયા ફોટો પડાવે ને અહીંયા શું પડાવે, આ શું છે? આપણે ઇન્ડિયનને કઈ લેવા દેવા નહીં, આ અમેરિકન માટે છે બધા. જે અમેરિકન લોકો જે શહીદ જતા ને એના માટે છે, સોલ્જર્સ છે બધા. જો સોલ્જર્સ. હવે આગળ અહીંયા રેસ્ટોરન્ટ છે, પાન બહુ ફાઇન છે. કબાના કબાના છે. મસ્ત છે રેસ્ટોરન્ટ. કાશ મારે તો જોવું જ તું, આપણે તો બધું પ્લાન હતો જ ને ડિનરનો. તો અમે લોકો અહીંયા બેઠા છીએ થોડીક વાર, થોડા ઘણા કામ પતાવીશું અને પછી નીકળીશું ઘર જવા માટે. મારા લોકોને છે ને મારા ફોટોઝ જોવા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ શકો છો. અમુક લોકો ફોલો નહીં કરતા, સો પ્લીઝ મને ફોલો કરો. જો તમને લોકોને મતલબ જે બી મારું ઇન્સ્ટાગ્રામની એક્ટિવિટી હોય છે ને, ડેલીની એક્ટિવિટી, ત્યાં હું બધું અપલોડ કરું છું, સ્ટોરી મૂકું છું, તો તમે લોકો ત્યાં મને ફોલો કરી શકો છો. ઓકે. એન્ડ યસ, હા, મને ન્યૂઝ મળ્યા છે કે ઇન્ડિયામાં ટિકટોક ચાલુ થવા જઈ રહ્યું છે. સો એનું પણ હું તમને લિંક મૂકી દઈશ, તમે લોકો મને ટિકટોકમાં પણ તમે મને ફોલો કરી શકો છો. સો હવે અમે લોકો નીકળીએ છીએ ઘરે જવા માટે. ઘરે જઈને ફટાફટ ખાઈશું, જમીશું, અને પછી આજનો વિડીયો, મતલબ તમને લોકોને જે કાલનો વિડીયો તમને જોવા મળશે, કોમેડી વિડીયો, એ આજે અપલોડ કરી દઈશું. તમને ગમશે. અને પ્લીઝ તમે મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને પણ શેર કરો. અને હું આ વસ્તુ બતાડવાનું ભૂલી ગઈ હતી. જો અહીંયા રહ્યું બતાવી દીધું, મેં બતાવી દીધું બધું છે ને, મસ્ત બ્યુટીફુલ અમારું ડિટ્રોઇટ ડાઉનટાઉન. નેક્સ્ટ ટાઈમ તમને છે ને બહુ મસ્ત મસ્ત બધું બતાડીશ. હજી જો સામેની સાઈડ છે ને એ બધું બતાડવાનું બાકી છે એકચ્યુઅલી, હું બતાડીશ તમને. હજી તો 5% નહીં બતાવ્યું. 5% નથી આ તો, પણ આ તો શું અમારે ઓચિંતાના એક અતિથિ આવવાના છે. સો અમે લોકો હવે ઘરે જઈશું. ગાઈઝ અત્યારે હું વ્લોગ અહીંયા પૂરો કરું છું. હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, એન્ડ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી લોકોને પણ શેર કરજો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સબ્બા ખેર.